आप सभी का स्वागत है मेरे YouTube चैनल सौरभ ब्लॉग्स एंड एजुकेशन। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ વિષયમાં ભાગીદાર પ્રદેશના દાન નંબર 8માં અભ્યાસ કરીશું. તો આપણે પ્રથમ જોઈએ આભા અને બે બીના ભાગીદાર પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડી નીચે મુજબ છે. પહેલા છે મૂડી ખાતા આપ્યા છે તે ભાગીદાર મૂડી ખાતાની જમા બાજુ આવે તો મેં વેચી દે મૂડી ખાતા આભા અને બીનામાં બાકી આગળ લાવ્યા. બીનામાં 80,000 60,000. બીજી આપણે જોઈએ સામાન્ય અનામત હંમેશા જૂના પ્રમાણમાં વેચવાનું. જૂનું પ્રમાણ શું આપેલું છે? 2:1. એટલે આપણે કેલ્સીકલ કરીએ સામાન્ય અનામત આપણને 18,000 આપે છે. 18,000ના 2/3 એટલે 12,000 અને 6,000. સામાન્ય અનામત 12,000 અને 6,000. ત્રીજી આપણે નોટ આપી છે કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત પણ ત્યાં જ આવે ભાગીદાર મૂડી ખાતાની જમા બાજુ. તે પણ તેમને જૂના પ્રમાણમાં છે 4500 × 2/3 એટલે 3,000 અને 1,500. કારીગર નફા અનામત 3,000 અને 1,500. રોકાણ અનામત પર તાજ આવશે. રોકાણ અનામત 1,500 એટલે 2 × 3 એટલે આવશે 1,500. રોકાણ અનામત તે પણ ભાગીદારીના મૂડી ખાતાની જમા બાજુ આવશે 1,500 ને આ દેશ. હવે છે લેણદારો હંમેશા ક્યાં આવે? મૂડી દેવા બાજુ. અને દેવી પણ મૂડી દેવા બાજુ આપણે મૂડી દઈશું. છેલ્લે મૂકશું પાઘડી. જો ખાતામાં જે પાઘડી આપી હોય તેને ભાગીદાર મૂડી ખાતાની ઉધાર બાજુ મૂકી દેવાની જૂના પ્રમાણે. તો 18,000ના 2/3 એટલે 12,000 અને 6,000 જૂના ભાગીદારો. ત્યાં લખવાનું પાઘડી 12,000 ના 6,000 ના દેશ. પછી છે જમીન મકાન અને યંત્રો અને સ્ટોક. દેવાદારો રોકાણ આપણે પછી જોઈશું પાછળ. રોકડ અને બેંક એટલે આવે છે તો રોકડ ખાતાની ઉધાર બાકી આગળ લાવી નાખે. કેટલા છે? 2,000 એટલે 2,000 લખી દેવાની. એક જ નોટ આવે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એટલે કે ભાગીદાર મૂડી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું જૂના ભાગીદારો. કેટલા આપ્યા છે? 6,000 એટલે કે 6,000ના 2/3 4,000 અને 2,000. 4,000 આભાને 2,000 બીનાને. પછી આપણે હવે હવાલા તરફ જોઈએ. તેઓએ તારીખ 1/4/17 થી ઋષિને નવા ભાગીદાર તરીકે નીચેની શરતો દાખલ કરી. આભા અને બીના જૂના ભાગીદાર તો હતા. હવે નવો ભાગીદાર કોને થયો? ઋષિને દાખલ કર્યો. ઋષિ 1 લાખની મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. આ હવાલા તરફ જવા પહેલા આપણે નવો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. ત્યાગનું સૂત્ર શું છે? ત્યાગ બરાબર જૂનો માઇનસ નવો. આપણે પાછળ ગણતરી કરીશું અહીં ત્યાગની. જૂનું પ્રમાણ છે આભા અને બીનાનું 2:1. આ ઋષિ નવો છે. આ નવું પ્રમાણ 2:1:2. તમને છેલ્લે દાખલા નીચે આપ્યું છે તને ભાગીદાર નવા નુકસાનનું પ્રમાણ 2:1:2 છે. ત્યાગ બરાબર જૂનો માઇનસ નવો. પહેલા કોનો ત્યાગ આવશે? આભાનો ત્યાગ બરાબર કેટલું છે? 2/3 માઇનસ 2/5. એટલે છેદ સરખા કરવું પડશે. છેદ સરખા કરવા માટે શું કરવાનું? અને 5 વડે ગુણવાનું અને 1 વડે ગુણવાનું અને 5 વડે અને 3 વડે. 5 તારી 15/5 દૂ 10 3 દૂ 6 એટલે 4/15. બીનાનું 1/3 માઇનસ 1/5 એટલે 6 સરખું કરવા માટે 5 વડે ગુણવાનું અને 3 વડે એટલે 5
5 એકા 5 માઇનસ 3 એકા 3 છેદમાં 5 તારી 15 એટલે આ આવશે 1/15. સમજ પડી? આ ત્યાગનું પ્રમાણ આપણે શોધી કાઢ્યું. એને 2 જેમ એટલે 1 જ થાય. 5 દુ 10 ને 3 દુ 6 એટલે આનું પ્રમાણ આવશે આપણે 4 જેમ 1 એટલે અને સાથે કાંટા 2 જેમ 1 આપણે શોધ્યું ત્યાગનું પ્રમાણ. ત્યાગ કોણ કરે છે? હવે આપણે આગળ હવાલોની નોંધ જોઈશું. બીજો હવાલો પહેલો, સુશીલ 1 લાખની મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. આપણે પાઘડી શોધી 24,000. 24,000 ના 2 જેમ 1 એટલે 16,000 ને 8,000 કોણ લાવશે? પાઘડી. એને શું કહેવાય? પાઘડીના પ્રીમિયમ ખાતે. તે આવે રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલી? 24,000. પછી આવે ભાગીદાર મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. બંને ભાગીદાર વેચ્યું આપણે 16,000 અને આ 8,000. હવે છે રોકડ. 1 લાખ રૂપિયા રોકડ મૂડી તરીકે લાવે. રોકડ આવે તો ઉધાર. આ બધું લખી દેવાનું. કોણ લાવે? ઋષિલ. ઋષિલના મૂડી ખાતે 1 લાખ તે આવે રોકડ આવે તો કા આવે? જમાશાહી. કોના ખાતે? રોકડ ખાતે. રોકડ થી આવે છે રોકડ. કોના ખાતામાં? ઋષિલના ખાતામાં 1 લાખ લખી દેવાનું. હવે છે બીજો હવાલો કે જમીન મકાનની કિંમત રૂપિયા 17,000 થી વધારવી. આપણે પાકા શહેરના હવાલા પછી જોઈશું. નીચેનો હવાલો છે કે દેવાદારો પર 10% ધારકર અનામત રાખવી છે. 10%. દેવાદારો કેટલા આપેલા છે? 24,000. 24,000 માઇનસ 10% એટલે 2,400. એટલે કે 2,400 નવી આવી, જૂની ગાલખાત છે 2,000. એટલે આપણે પુનઃ મૂલ્યનું ખાતાની ઉધાર બાજુ લખવાની. ગાલખાત અનામત ખાતે 2,400 માઇનસ 2,000 એટલે આવે આ 400. ગાલખાત અનામત આપણે મળી. પછીનો હવાલો પાંચમો, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,100 ની જોગવાઈ કરવી. 1,100 ની જોગવાઈ કરવી હજી કઈ નથી એટલે પુનઃ મૂલ્યનું ખાતાની ઉધાર બાજુ આવે વીજળી બિલ, વીજળી ખર્ચ કેટલો? 1,100. બીજી નોટ આવશે પાકા સરવાળામાં. પછી આપણે કહીશું. હવે આપણે પાકા સરવાળાની ગણતરી જોઈ લઈએ. જમીન મકાન. જમીન મકાન કેટલું છે? જમીન મકાન પહેલી આપણે કરી દઈએ. જમીન મકાન હવાલો છે આપણે એને અંદર લખીએ 72,000. 72,000 હવાલો જોઈએ. બીજો હવાલો છે કે 17,000 વધારવી. જમીન મકાનની કિંમત 17,000 વધારવી એટલે જે આપેલી છે તેમાં વધારો કરવાનો એટલે પ્લસ વધારો. કેટલા? 17,000 એટલે કે 72,000 પ્લસ 17,000 એટલે તે 89,000 અને 89,000. બીજો હવાલો પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવશે. આપણે પછી લખીએ. પછી જે યંત્રો પર પણ હવાલો છે. યંત્રો કેટલા આપેલા છે આપણને? 40,000. યંત્રોમાં 32,000 સુધી ઘટાડવી એટલે એમાં ઘટાડો કરવાનો છે. 32,000 એટલે 32,000 સુધી કરવી એટલે અંદર જવાબ આવશે 32,000. પેલા 40,000 થી એમાંથી 32,000 માઇનસ કર્યા કેટલા આવે? 8,000. એટલે 8,000 નો ઘટાડો કરવાનો છે યંત્રોમાં. પછી છે સ્ટોક. સ્ટોક પર કોઈ હવાલ નથી એટલે સ્ટોક છે આપણે 30,000. પછી આપણને આપ્યા છે રોકાણો આપ્યા છે 22,000. લેણદારો અને દેવી હુંડી 28,012. હવે આની નોટ કરીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં. જમીન મકાન વધારો થયો છે આવે છે જમા. આવે તો ઉધાર, જાય તો જમા. જાય છે એટલે જમીન મકાન ખાતે કેટલા વધારો થયો? 17,000. તો 17,000 આટલે લખવાના. 17,000 લખવાના. અને પછી બીજો હવાલો આપણે જોઈએ યંત્રો ખાતે. યંત્રો ખાતે કેટલાનો ઘટાડો કર્યો? યંત્રો ઘટાડો એટલે ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000. હવાલા થઈ ગયા. દેવાદારનો હવાલો બાકી છે. દેવાદારો એટલે દેવાદાર આપણને આપ્યા છે
24,000. 24,000 માંથી નવું આપણે જે કાલગર અમારા છે 10% તે બાદ કરવાનું, એટલે 10% આમાં આવશે 2400, એટલે કે 24,000 માઇનસ 2400 એટલે 21,600. બધા હવાલા થઈ ગયા. હવે આપણે બધા હવાલાને ખાતાઓને બંધ કરવાના. પહેલું ખાતું પુનઃ મૂલ્યનું ખાતું બંધ કરવાનું. જમા સાઈડનો વધારો છે ટોટલ 17,000 ને આ 17,000. 17,000 માઇનસ 1,100 માઇનસ 400 અને માઇનસ 8,000, એટલે કે 7,500. 7,500 ને ભાગી દેવાય મૂડી ખાતે લઈ જવાનું. કોને? આભા અને બીના. 75 કોના પ્રમાણમાં? નવા કે જૂના પ્રમાણમાં વેચવાનું હંમેશા. 2/3 એટલે 5,000 અને 2,500 આભા અને બીના ખાતે લખી દેવાનું. બીજી નોટ જમા સાઈડ કરશે બાકી આગળ લાવ્યા 5,000 અને 2,500. હવે ભાગીદાર મૂડી ખાતાનું આપણે ટોટલ કરીએ. રુશીલનો 1 લાખ આ બાજુ વધારે છે, 1 લાખ છે આપણે 1 લાખ આપણે લખી દેવાના, એટલે 1 લાખ લખી 60,000 6,000 1,500 500 8,000 અને આ 2,500, એટલે 78,500. અને આ બાજુ માઇનસ કરતા 100,000 અને 2,000 એટલે 70,500 આવે. છે 80,000 12,000 3,000 1,000 16,000 અને 5,000, 1,70,000. આબાનો 1,70,000 માઇનસ 12,000 4,000 એટલે કે 1,01,000. બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જવાનું? પાકા સર્વેમાં. બીજું કીધું નથી કે રોકડ બેંક ખાતે લઈ જાઓ, પાકા સર્વેમાં લખવાનું ડાયરેક્ટ. હવે આપણે રોકડનું ટોટલ કરીએ. રોકડમાં 3 એન્ટ્રી આપી છે એક જ સાઈડ. 2,000 24,000 10,000 1 લાખ એટલે 1,24,000. 1,24,000 શું છે? બાકી આગળ લઈ ગયા એ રોકડ આપણને મળી ગઈ 1,24,000. 1,24,000 ને આ 1,01,000 ને આ 70,500 ને આ 1 લાખ. પાકું સરવાયું છેલ્લું આપણું એને બંધ કરીને દાખલાનો જવાબ અમને મળી જશે. આ દાખલો પરીક્ષામાં આપણને 8 માર્કનો પૂછાય છે. આ બાજુ લખવાનું મૂડી ખાતે આભા બીના અને ઋષિ. હવે આભાની શોધી 1,01,000 70,500 ને 1 લાખ. ત્રણેય ટોટલ કરી દેવાનું 1,01,000 70,500 1 લાખ. આપણને મૂડી મળશે 2,71,500. આપણને રોકડ બી લખી દેવાની, રોકડ ખાતે અથવા બેંક ખાતે. કેટલી આવી? 1,26,000. આપણે ટોટલ કરીએ 2,71,500 28,000 વત્તા 12,000 એટલે આપણને મળી 3,11,500 માઇનસ 82,000 32,000 30,000 22,000 21,600 ને 1 લાખ. આપણને જવાબ મળી ગયો 79,000 30,000 30,000 22,000 21,600 અને 30,000. $3,11,500 આ આપણો જવાબ આવી ગયો. ધન્યવાદ.